નમસ્કાર. જિજ્ઞાસુઓ માટે, વિદ્યાર્થીઓ માટે, તરુણો તરુણીઓ માટે અને ઘરના દરેક સભ્યો માટે ઉત્તમ પુસ્તક ગીતાના શાશ્વત સૂત્રો. એમાંના એક શ્લોક અને શ્લોકનું શ્રી હરેશભાઈ ધોળકિયાએ કરેલું વર્ણન આપને ગમશે. ચિંતન કરજો, ફોરવર્ડ કરજો. નર્ચર વિથ નેચર ચેનલને આપ લાઈક કરો છો એ રીતે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોરવર્ડ કરો. આજનો શ્લોક છે, નિયતમ કુરુ કર્મ ત્વમ જ્યાયો અહ કર્મણ શરીરાત્રાપી ચ તૈન પ્રસિદ્ધો યદ કર્મણ. નિયતમ કુરુ કર્મ ત્વમ, તું નિયત નિશ્ચિત કર્મ કર. મનુષ્યની વિશેષતા એ છે કે તે કર્મશીલ પ્રાણી છે. તેણે સમગ્ર જીવન કર્મ કરવાનું છે અને આ કર્મ તેણે પોતાના સ્વભાવ અનુસાર કરવાનું છે. તેને જે ક્ષેત્ર મળે તેમાં તેને નિયત કર્મ માની અને કરવાનું છે કે ભાઈ મારે નિયતિમાં આ કર્મ મળેલું છે અને ફરજ સમજે તેમાં જ એકાગ્ર થઈને પરિણામ મેળવવાનું છે. જે કર્મ કરે તેમાં જો તેનું મન નહીં લાગે તો તે સફળ નહીં થાય. આને જ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા કર્મયોગ કહે છે. ગીતાનો જન્મ શા માટે થયો? કારણ કે અર્જુન પોતાનું નિયત કર્મ કરવા માગતો ન હતો. અર્જુન હતો ક્ષત્રિય. ક્ષત્રિયની ફરજ છે જરૂર પડીએ લડવું. પાંડવોએ કૌરવો સામે યુદ્ધ જાહેર કર્યું. હવે અર્જુનની ફરજ બની કે તેણે લડવું જ રહ્યું. પણ જેવો તે રણ મેદાનમાં આવીને ઊભો રહ્યો અને સામેના લશ્કરને જોયું અને પોતાના વડીલ અને સગાઓ દેખાણા ત્યારે ઢીલો થઈ ગયો અને હું નહીં લડું એમ શ્રી કૃષ્ણને કહે છે. તેણે કહ્યું કે તે લડવાને બદલે સંન્યાસી થઈ જશે. પણ ભગવાન કૃષ્ણે તેને સમજાવ્યું કે પોતાનું નિશ્ચિત નિયત કરેલ કર્મ ન છોડી શકે. તેણે પોતાના ક્ષત્રિય ધર્મ બજાવવો જ પડે. તે જંગલમાં ચાલ્યો જશે તો પણ કંઈ સાધના નહીં કરે, ત્યાં પણ પ્રાણીઓનો શિકાર કરશે. એટલે કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારે તારું નિયત કરેલું કર્મ કરવાનું છે. ક્યારેક ન્યાયાલયમાં ન્યાયાધીશ સામે તેનો પુત્ર જ ગુનેગાર થઈને આવે અને તેને સજા આપવાનો સવાલ ઊભો થાય ત્યારે જો ન્યાયાધીશ તેને બચાવવાના બહાના આપે તો પોતાનો ધર્મ ભૂલે છે. ડૉક્ટર પાસે તેના જ પુત્ર કે પત્નીનું ઓપરેશન કરવાનો સવાલ થાય અને તેના હાથ ધ્રુજે તો તે પોતાનું કર્મ નથી કરતા. એમ કહી શકાય કે પોતે પોતાનું કર્મ ન કર્યું. પોતાના ભાગે જે પણ કર્મ કરવાનું આવે તે વ્યક્તિએ કરવું જ પડે, તે અનિવાર્ય છે, એમાંથી છટકી ન શકાય. વિદ્યાર્થી એકવાર અભ્યાસ કરવાનું શરૂ કરે પછી તેમાં આળસ કરી ન શકે. તેને અધ્યયન કરવું જ પડે, પાસ થવું જ પડે. જે રીતે કોઈ શિક્ષકનો વ્યવસાય સ્વીકારે અને પછી કહે કે નહીં ભણાવે તો ન ચાલે. એને ભણાવવું પડે, ભણતું રહેવું પડે. બેંકમાં કામ કરીએ તો પૈસાની લેવડ દેવડ, પૈસા ગણવાનું કામ વગેરે કરવું જ પડે. સૈનિક થવાય તો લડવું પડે. આમ બધા નિયત કર્મો છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકમાં કીધું છે, નિયતમ કુરુ કર્મત્વમ જ્યાયો અહ કર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ એ કર્મણ. એટલે કે આ રીતે તારે, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને. વર્ક ઇઝ વર્શિપનો ખ્યાલ અહીંયા સમજાયો છે કે કર્મ એ જ પૂજા છે, કામ એ જ પૂજા છે. બહુ ઉમદા પુસ્તક બનાવ્યું છે. બહુ જાણીતા લેખક, ચિંતક અને ઉત્તમ વાચક એવા શ્રી હરેશભાઈ ધોળકિયાએ ભુજથી આપણે અગાઉ પણ જણાવ્યું છે એનું પ્રકાશન વગેરે નામ.
ઘરના બધા જ સભ્યોને ઉપયોગી થાય એવું છે. નાના નાના સૂત્રો છે અને આજના સમયના સંદર્ભમાં એની રજૂઆત થઈ છે, છાણાવટ થઈ છે. મળીશું ફરી કોઈ બીજા વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ.